વેલકમ બેક. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મારો એક સવાલ છે કે અત્યારના બાળકો બહુ આમ મેચ્યોર લાગે છે. તમે જો મેન્ટલી, ફિઝિકલી, તમે આ ઓબ્ઝર્વ કર્યું છે? સાચી વાત છે. આવડાલા નાના મોટા લોકો જેવી વાતો કરતા હોય. એમાં હું છે આ છે ને ડિજિટલ ઇન્ફોર્મેશન નો યુગ છે ને યાર. એટલે કેવું કે બધી દુનિયાની ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન તમારા હાથમાં જ છે. તું જો ને અત્યારના ટેણિયાઓને ગિફ્ટ આપવી હોય તો કેવી આપવી પડે છે. મોબાઈલ કે લેપટોપ ને પેલું આઈપોડ ને આઈપેડ ને એવું બધું. તમે 2 લોલીપોપ આપીને પટાઈ ના શકો એમને. એટલે એ જમાનો ગયો હવે. અમારા જમાનામાં બાળપણ એટલે કેવું, દરેક વસ્તુ જાણવાની જિજ્ઞાસા હતી એમ. અત્યારે જિજ્ઞાસા પતી ગઈ છે. સાચી વાત છે. મારે તો કેવું હતું, અમારે તો પહેલી વાર જયારે ઘરમાં ફ્રીજ આવ્યું ને, તો મેં ફ્રીજનો દરવાજો ધીરે ધીરે કરીને આમ બંધ કરતા એવું જોતો હતો કે આ લાઈટ બંધ ક્યાંથી થાય છે. આવું તો મેં પણ કર્યું છે. એમાં જ અમારી આખી બપોર નીકળી જાય. બોલ. તારી વાત સાચી છે કે અત્યારે કેવું નાના છોકરાઓ પહેલેથી જ આમ મોટા થઈ ગયા છે. અમે કેવું સ્ટેપ બાય સ્ટેપ મોટા થયા. એટલે કેવું? એટલે મેં જયારે નાનો હતો ને ત્યારે વાળ કપાવા જવું ને તો એ લોકો ખબર પેલા ખુરશીના હેન્ડલ પર લાકડાનું પાટિયું મૂકે, પછી ઉપર બેહાડે પેલા ટેણિયાને. હા. જયારે પહેલી વાર મારા માટે પાટિયું નતું મૂક્યું ને ત્યારે મને અહેસાસ થયો કે મેં મોટો થઈ ગયો. ક્યાં વાત હે. એટલે અમે સ્ટેપ બાય સ્ટેપ મોટા થયા એમ. અત્યારે બાંબુના ખેતરની જેમ ફટ દઈને બધા મોટા થઈ જાય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on